માહિતી કે ક્લાસ નથી, જીવન ઘડતરનું સાધન છે. અહીંયા જીવન ઘડાય છે. પણ જ્યારે યુવા તાલીમ કેન્દ્રમાં આવવાનું થયું અને સંતોના માર્ગદર્શનથી જીવન જીવવાની સાચી રીત અને જીવનનું લક્ષ્ય કેવી રીતે નક્કી કરવું અને પૂજ્ય સંતોના માર્ગદર્શનથી તેની પણ વિશેષ સમજણ થઈ. પણ જે વાયટીકેમાં આવ્યા એ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે તો કોઈ પણ દુઃખદાયક પરિસ્થિતિ હોય પણ એમાં હું સ્થિરતાથી રહી શકું છું. હું 19 કલાક ફોન વાપરતો પણ અહીં આવ્યા પછી મને ફોન પણ યાદ નથી આવતો. એટલું બધું અહીં મને શીખવા મળ્યું. એમાં સવારે વહેલા ઉઠવાનું, પણ મારી સવાર તો ઘરે હતો ને ત્યારે 11 વાગ્યા પછી જ થતી હતી, એટલે અહીંયા એને મને 5:30 ઉઠવાનું ટેવ પડી. યુવા તાલીમ કેન્દ્રમાં આવતા પહેલાં મારા ઘરમાં મારો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો હતો અને મારો ખૂબ ત્રાસ હતો. મમ્મી સાથે તો 10-15 દિવસ તે ક્યારેક બોલવાનું પણ બંધ થઈ જતું. પણ જ્યારે યુવા તાલીમ કેન્દ્રમાં આવ્યો ત્યારે એવી સમજ આવી કે હું જે પણ કરતો હતો એ ખૂબ ખોટું કરતો હતો.